ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી 100ના દરની બનાવટી ચલણી 259 નોટો સાથે આરોપીની ધરપકડ પિન્ટુ શિવનંદન પાલ નામના ઈસમની ધરપકડ કરાઈ। ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી 100ના દરની બનાવટી ચલણી 259 નોટો સાથે આરોપીની ધરપકડ કરી હતી। પિન્ટુ શિવનંદન પાલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર 75 બનાવટી ચલણી નોટો છાપવાના કાગળો ઇંક બોટલ સહિત 50 અને 100ના દરની અસલી 8 નોટ કબજે કરવામાં આવી હતી। આરોપી સાડી પ્રિન્ટિંગના કામકાજ સાથે સંકળાયેલો છે। વોન્ટેડ આરોપી સલમાન અહેમદ સાથે મળી ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું। આરોપીઓ બનાવટી ચલણી નોટો શાકભાજી બજાર અને નાના સ્ટોરમાં વટાવતા હતા। બનાવટી ચલણી નોટો વડે અન્ય ચીજ વસ્તુઓની ખરીદી પણ કરતા હતા। આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવી અસલી નોટો મેળવતા હતા। પ્રતિ દિવસ આરોપીઓ બજારમાં 2000 થી 2500 રૂપિયા સુધીની બનાવટી ચલણી નોટો વટાવતા હતા। પોલીસ તપાસમાં આરોપીઓ છેલ્લા 6 માસથી બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર કરતા હતા તેવું જાણવા મળ્યું હતું। આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે। તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું। તપાસ કરતાં એના ઘરેથી 259 100 રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો। તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1500 થી 2000 રૂપિયાની નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે। ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું। 100 રૂપિયાની નોટ બનાવવાનું કારણ 100 રૂપિયાની નોટ કેવી? માર્કેટની અંદર શાકભાજી લેવા જાય ત્યારે 10 રૂપિયાની શાકભાજી કે અથવા છૂટક વસ્તુ લઈને 90 રૂપિયા પરત લે। મોટી કરન્સી હોય તો તરત ધ્યાનમાં આવી જાય, એટલા માટે 100 રૂપિયાની એટલે પ્રાથમિક પૂછપરછમાં આવું છે। અમે તપાસ એ પણ કરશું કે 500 રૂપીસની અગાઉ આને આવી કોઈ બનાવેલી છે કે નહીં, એ તપાસનો વિષય છે ને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે। આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં, એ કોઈને વટાવા આપતો હતો કે નહીં, એ બધું રિમાન્ડ દરમિયાન અમે તપાસ એ હવે તપાસનો વિષય છે। પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે 259 નોટો મળી છે એ અનુસંધાને અમારી તપાસ ચાલુ છે, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તપાસનો વિષય છે 100%। એ અમે બધી ડિટેલ અત્યાર સુધી એણે કેટલા વટાયા છે, કયા સિટીમાં વટાયા છે, કયા એને વટાવવા માટેમાં એણે કોઈ માણસો રાખેલા છે કે નહીં, આ બધી જ ઊંડાણપૂર્વક તપાસ। એની પાસે એક એપ્સનનું પ્રિન્ટર જમા થયેલું છે જે હાઈ ડેફિનેશનનું છે અને જે કાગળ આવે હાઈ ડેફિનેશનના એ કાગળ પણ જપ્ત થયેલા છે। એટલે પ્રાથમિક તો એવું જણાઈ આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ પ્રિન્ટિંગ સાડી પ્રિન્ટિંગનો અનુભવ છે અને એના કહેવા પ્રમાણે સલમાન અહેમદે એને આ બધી ટ્રેનિંગ પ્રોપર આપીને એને આ શીખવાડેલું છે। એટલે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે ને ટીમ અમે રવાના કરેલી છે, ટૂંક સમયમાં એને પણ પકડશું। એનું કામ આના કહેવા પ્રમાણે એ આ જ પ્રકારનું કામ કરતો હતો। સલમાન અહેમદ એના માટે પણ અમારી ટીમ રવાના કરેલી છે।
તો કેટલા સમયથી આ કારોબાર ચાલે? અત્યારે જે માહિતી મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સથી એમાં વોચ રાખેલી હતી, પરંતુ પ્રાથમિક પૂછપરછમાં 4-1 મહિના જેવું ધ્યાનમાં આવેલું પ્રતિ દિવસ કેટલી નોટો બજારમાં વટાવવામાં આવતી? એ તપાસમાં ખ્યાલ આવશે. અત્યારે 259 નોટો જપ્ત થયેલી છે. હવે એ તો ઇન્ટ્રોગેશનની અંદર કહેશે, આરોપીને રિમાન્ડ મેળવીને ડિટેલ તપાસ કરવામાં પરંતુ સામે કેવી રીતે આવી પોલીસને? હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસને બાતમી હતી કે આ શાક માર્કેટની અંદર અવારનવાર 100ની નોટ આપીને 10 રૂપિયાથી વધારે 10-15 રૂપિયાથી વધારે કોઈ વસ્તુ લેતો નથી, એટલે પબ્લિકના ઇન્ટેલિજન્સથી જ આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે. આભાર.